વિદ્યાર્થી મિત્રો, આપણે સમાસના 3 ભાગ ભણ્યા. આજે ચોથો ભાગ સમાસનો તત્પુરુષ સમાસ વિશે ભણીશું. મિત્રો, અંગ્રેજીના પણ આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટના 15 ભાગ અને ડિગ્રીના 9 ભાગ અગાઉ વિડીયો બનાવેલા છે, તો જોઈ લેવા મિત્રો. દરેક વિષયની માહિતી જોવા માટે ઓલ ઇન વન એજ્યુકેશન તમે જોતા રહો. મિત્રો, મારો વિડીયો પસંદ આવે તો એને લાઈક કરજો, મિત્રો જોડે શેર કરજો અને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે મિત્રો, આપણે સમાસનો ચોથો ભાગ આપણે ભણીશું. સમાસ, તત્પુરુષ સમાસ. તો તત્પુરુષ સમાસના પણ ભાગ છે. કર્તા તત્પુરુષ, કર્મ તત્પુરુષ, કરણ તત્પુરુષ. તો મિત્રો અહીંયા જોઈએ તો ખાલી તમારે 10મા 9મા અને 8મા ધોરણમાં સમાસ પૂછાય તો તત્પુરુષ સમાસ એકલું લખો તો પણ ચાલે, કર્તા તત્પુરુષ એ રીતે ના લખો તો પણ ચાલશે મિત્રો. તો તત્પુરુષ સમાસ, તો કર્તા તત્પુરુષ કઈ રીતે ઓળખવો? તો મિત્રો, આપણે એના ઉદાહરણ પહેલાં જોઈએ. કવિ રચિત એટલે કવિએ રચેલું. બીજો સમાસ કર્તા તત્પુરુષનો કુદરત સર્જિત એટલે કુદરતે સર્જેલું. ત્રીજું ઉદાહરણ માનવ રચિત એટલે માનવે રચેલું. દેવ દીધું એટલે દેવે દીધેલું. મિત્રો, અહીંયા તમે જુઓ તો કર્તા તત્પુરુષમાં પૂર્વપદ પાછળના પદ સાથે કર્તાના સંબંધથી જોડાયેલ, જેને એ અથવા થી એ પ્રત્યય લગાડીએ છીએ. એ અથવા થી વિગ્રહ પામે છે. અહીંયા જુઓ, કવિએ રચેલું, કુદરતે એ અને થી વિગ્રહ કર્યું ને આપણે, તો એ અને થી પ્રત્યે લાગીને વિગ્રહ કરીએ તો કર્તા તત્પુરુષ સમાસ ઓળખાય. તો ખાસ મિત્રો યાદ રાખવાનું, એ અને થી શેનાથી? તો એ કવિએ રચેલું, કુદરતે સર્જેલું, માનવે રચેલું. એક બીજું ઉદાહરણ પણ છે, લોકાર્પણ એટલે લોકોએ આપેલું, અર્પણ કરેલું. એ કર્તા તત્પુરુષ સમાસ કહેવાય છે મિત્રો. નેક્સ્ટ આપણે જોઈએ કર્મ તત્પુરુષ કઈ રીતે ઓળખવું? તો મિત્રો, એના ઉદાહરણો જોઈએ. પ્રાણ પ્યારું, તો આપણે પ્રાણને પ્યારું. બીજું છાયા જોગવું, છાયાને જોગવું. જનોદેશ એટલે જનનો આદેશ. મન ગમતું એટલે મનને ગમતું. તો મિત્રો અહીંયા જુઓ, ને નો એવા પ્રત્યે લાગે છે. જનનો આદેશ એટલે ને પ્રત્યે લાગે અને વિગ્રહ પામે જે શબ્દ, એ સમાસને કર્મ તત્પુરુષ સમાસ કહેવાય છે. પેલામાં શું હતું? કર્તા તત્પુરુષમાં એ પ્રત્યય અને થી પ્રત્યય લાગતો હતો, પણ કર્મ તત્પુરુષમાં ને પ્રત્યય લાગે. આવડી ગયો ને મિત્રો? ચલો આપણે નેક્સ્ટ જોઈએ કરણ તત્પુરુષ. કરણ તત્પુરુષ કઈ રીતે ઓળખવું? તો જોઈએ એના ઉદાહરણો મિત્રો. રસ ભીનું એટલે રસથી ભીનું. ધનાઢ્ય એટલે ધનથી આઢ્ય, ધન વડે. નેક્સ્ટ ઉદાહરણ તર્કબદ્ધ એ તર્કથી બદ્ધ. તો મિત્રો, કરણ તત્પુરુષ એ કઈ રીતે? થી અને વડે જો એનાથી વિભાજન થાય, એ પ્રત્યે થી અને વડે પ્રત્યે લાગે અને વિભાજન વિગ્રહ કરીએ તો કરણ તત્પુરુષ સમાસ કહેવાય. અપાદાન કઈ રીતે ઓળખીએ? એના ઉદાહરણ તો સાહિત્યેતર એટલે સાહિત્ય સિવાયનું, એ અપાદાન તત્પુરુષ સમાસ છે મિત્રો. નેક્સ્ટ આપણે જોઈએ લલિતેતર એટલે લલિતથી ઇતર, લલિત સિવાયનું. ઋણમુક્ત એટલે ઋણમાંથી મુક્ત. ધર્મભ્રષ્ટ, ધર્મથી ભ્રષ્ટ અર્થાત ધર્મથી અલગ. તો મિત્રો, માનવેતર અહીંયા માનવેતર ટાઈપમાં ભૂલ થઈ છે મિત્રો. માનવેતર એટલે
માનવ સિવાયનું. તો મિત્રો અહીંયા જુઓ, કરણ તત્પુરુષમાં શું છે? થી માંથી એવા પ્રત્યયો અથવા અનુગો અને નામયોગોથી વિગ્રહ પામે તો, એટલે થી છૂટું પડવું, થી મુક્ત થવું, ના કરતા બીજા, તો જેવા અર્થ ધરાવતા સમાસને અપાદાન તત્પુરુષ સમાસ તરીકે ઓળખાય છે. અપાદાન તત્પુરુષ કઈ રીતે? થી માંથી અલગ થવું, મુક્ત થવું, એવો વિગ્રહ થાય છે. તો મિત્રો અપાદાન તત્પુરુષ સમાસ પૂછાય તો આ રીતે થી અને માંથી પ્રત્યય લગાડીને એને વિભાજન કરવાનું, વિગ્રહ કરવાનું, એટલે અપાદાન તત્પુરુષ સમાસ ઓળખાય છે. નેક્સ્ટ મિત્રો, સંબંધ તત્પુરુષ. તો એ કઈ રીતે ઓળખવું? તો મિત્રો અહીંયા ઓળખવાની સીધી ટ્રીક છે. સંબંધ તત્પુરુષ સમાસ છે એ નો, ની, નું, ના આટલા પ્રત્યયો લગાડો નો, ની, નું, નાથી, અને જો વિગ્રહ પામે તો એ શબ્દ સંબંધ તત્પુરુષ સમાસ કહેવાય. જોઈએ મિત્રો ઉદાહરણો. ગામ લોકો, તો ગામના લોકો, ના પ્રત્યય લાગ્યો અહીંયા. બજાર ભાવ, એટલે બજારનો ભાવ, તો નો પ્રત્યય લાગ્યો. તો નોની નુનાથી પ્રત્યય લાગે અને વિગ્રહ કરવામાં આવે તો સંબંધ તત્પુરુષ સમાસ કહેવાય. ગૌશાળા, એ ગાયોની શાળા, અહીંયા પણ ની પ્રત્યય લાગ્યો મિત્રો. પ્રકૃતિ નિરૂપણ, તો પ્રકૃતિનું નિરૂપણ, તો નોની નુના પ્રત્યય લાગે તો સંબંધ તત્પુરુષ સમાસ કહેવાય. તો મિત્રો તમને સંબંધ તત્પુરુષ સમાસ આવડી ગયો હશે. તો આપણે આગળ જોઈએ અધિકરણ તત્પુરુષ. અધિકરણ તત્પુરુષ કઈ રીતે ઓળખવો આપણે? તો મિત્રો અધિકરણ તત્પુરુષ સમાસમાં શ્રેષ્ઠતા, અધિકતાનો અર્થ રહેલો હોય છે. શ્રેષ્ઠતા અને અધિકતાનો અર્થ રહેલો છે. અને એ સમાસનો વિગ્રહમાં પ્રત્યય, એ શબ્દો કયા છે? માં અને પ્રત્યય જેવા અનુગ અને નામયોગીથી થતો હોય તો તે સમાસને અધિકરણ તત્પુરુષ સમાસ કહે છે. તો મિત્રો એના ઉદાહરણો તો જોઈએ. વ્યવહાર કુશળ, તો વ્યવહારમાં કુશળ અથવા વ્યવહાર પ્રત્યે કુશળ, તો એ મિત્રો માં અને પ્રત્યય અનુગો લાગ્યા ને, તો માં અને પ્રત્યય જેવા પ્રત્યયો અનુગો લાગે તો અધિકરણ તત્પુરુષ સમાસ કહેવાય. દાનવીર, તો દાનમાં વીર, તો માં પ્રત્યય લાગ્યો અહીંયા પણ, તો અધિકરણ તત્પુરુષ સમાસ કહેવાય. વહુ ગેલો, તો વહુ પ્રત્યય ગેલો, તો અહીંયા પ્રત્યય આપણે મિત્રો વિગ્રહ કરીએ અને આ શબ્દો હોય જે તત્પુરુષના દરેક કર્તામાં, કરણમાં, એ બધામાં શબ્દો આપેલા છે, એ ખાસ શબ્દો જોઈ લેવા. કરણ તત્પુરુષ કયા શબ્દો હોય છે, કર્તા તત્પુરુષમાં કયા શબ્દો હોય છે, અધિકરણમાં સંબંધકમાં નોની નુના હોય છે, અધિકરણમાં મા પ્રત્યય શબ્દ હોય છે, એ ખાસ મિત્રો તૈયાર કરી લેવો. નેક્સ્ટ મિત્રો સ્વર્ગવાસ, એટલે સ્વર્ગમાં વાસ, તો અહીંયા પણ મા પ્રત્યય લાગ્યું. આપણે વિગ્રહ કરીએ તો તરત ખ્યાલ આવશે મિત્રો. માતૃવત્સલ, એટલે માતા પ્રત્યેનો પ્રેમ, માતા પ્રત્યેનો પ્રેમ. તો મિત્રો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઈક કરજો, મિત્રો જોડે શેર કરજો, અને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નીચે સબસ્ક્રાઈબ કરીને બેલ ઘંટડી પર ટીક કરીને ઓલ કરી દેજો, એટલે તમારે જેવો હું વિડીયો બનાવું એવું જ પહેલો જ તમને મળે. તો ફરી મળીશું નવા વિડીયો સાથે. તો મને હવે રજા આપો.